વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ સુદ સાતમનો તહેવાર શીતળા માતાની સાતમ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। સાતમના આગલા દિવસે એટલે કે રાંધન છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરેના સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેને લીપી ગૂંથી તેના પર આંબો રોપી કૃતકૃત્ય બને છે। આ દિવસે તાળું ખાવું અને માતા શીતળાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતાની પાસે પોતાના બાળકોની રક્ષા કાજ ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે। જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિયમિત રૂપ સાધનોમાં રહેલા સુપૃચ્છ ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા અર્ચના કરવામાં આવી। ધન ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વાસ્થ્ય સંતાનની પ્રાપ્તિ થઈ હોય છે, જેને લઈને મહિલાઓ શીતળા માતાની પૂજા કરે છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને માતા શીતળાની પૂજા અર્ચના કરી હતી। આ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ માસમાં દરેક જાતના તહેવારો આવે છે। આજનો આ તહેવાર છે શીતળા સપ્તમી તહેવાર છે। આ શીતળા સપ્તમી શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં કૃષ્ણ પક્ષમાં બંને બે આવે છે। આજના દિવસે બહેનો આવીને મા શીતળામાની પૂજા કરે છે અને પોતાના પરિવારની આરોગ્ય માટે માતાજીને પ્રાર્થના કરે છે। ખાસ કરીને પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે, પોતાના સંતાનો નિરોગી રહે એના માટે શીતળા માતાની આજે પૂજા કરે છે। શીતળા માતાને ઠંડુ નૈવેદ્ય ભોગ લગાવે છે। ખાસ કરીને કુલેરનો ભોગ માતાજીને અર્પણ કરી પોતાના ઘરની સમૃદ્ધિ માટે, સુખ શાંતિ માટે, ખાસ કરી પોતાના ઘરના આરોગ્ય માટે આજના દિવસ શીતળા માતાની પ્રાર્થના કરે છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।